અંકલેશ્વરના અંધાડા ગામ સ્થિત ઇન્દ્રપ્રસ્થ રેસિડેન્સીની દિવાલ તથા ગડખોલમાં નીરવ કુંજ સોસાયટીમાં બિનઅધિકૃત બાંધકામ કરેલ 2 મકાનોના દબાણો બવડાએ દૂર કર્યા હતા। અંધાડા ગામના ગોવિંદ સિરોયાએ ગત 29 સપ્ટેમ્બરના રોજ બવડામાં ઇન્દ્રપ્રસ્થ રેસિડેન્સીની દિવાલ બાબતે રજૂઆત કરી હતી, જેના આધારે બવડા કચેરી દ્વારા લેવામાં આવેલ લેન્ડ કોન્સ્ટ્રીબ્યુશનની જગ્યા ખુલ્લી કરવા માટે બિનઅધિકૃત દિવાલ તોડવાનો હુકમ કરવામાં આવ્યો હતો। જે આધારે બવડાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી બિનઅધિકૃત દિવાલ તોડી પાડી રસ્તો ખુલ્લો કર્યો હતો। તંત્રની કામગીરીને લઈ બિલ્ડર સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો, જ્યારે ખેતરમાં જવા માટે માર્ગ ખુલ્લો થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી। બીજી તરફ ગડખોલ ગામ ખાતે નીરવ કુંજ સોસાયટીમાં રવિ મોહન વિશ્વકર્મા દ્વારા 236-2 પૈકી નીરવ કુંજ સોસાયટીમાં બિનઅધિકૃત રીતે બાંધકામ કરવામાં આવી રહ્યું હતું, જે અંગે બવડા કચેરી પાસે જરૂરી મંજૂરી કે પરવાનગી લેવામાં આવી ન હતી। તેમજ આ અંગે બવડામાં ફરિયાદ કરવામાં આવતા બવડા દ્વારા સ્થળ તપાસ કરી બાંધકામ બંધ કરાવીને સૂચક બોર્ડ લગાવવામાં આવ્યા હતા, જે બોર્ડ પણ હટાવી બાંધકામ ચાલુ રાખીને 2 માળનું મકાન ઊભું કરવામાં આવ્યું હતું। અંતે બવડા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું।